કેમ છો બધા? હું ડૉક્ટર સૌરભ દેસાઈ એકવાર ફરીથી સુરત ઓન્કોલોજી સેન્ટરથી. આજે હું ફરીથી ડૉક્ટર તનવીર મકસૂદ સરના એક પેશન્ટ પાર્થ કુમાર પટેલનું એક સક્સેસ સ્ટોરી લઈને આવ્યો છું. પાર્થ કુમાર પટેલને આજે ટ્રીટમેન્ટ સક્સેસફુલી પૂરી થઈ છે અને ડૉક્ટર તનવીર મકસૂદ સરે એમને ફિટનેસ આપી દીધું છે. તો આપણે પાર્થભાઈથી પૂછીએ કે એમને કેવી રીતે આ ડિટેક્શન થયું, એમણે પછી આગળ શું શું કર્યું. ચાલો જાણીએ પાર્થભાઈ તરફથી એમની હિસ્ટ્રી. પાર્થભાઈ, તમને આ વસ્તુની પહેલા ખબર ક્યારે પડી? પહેલાં તો 2023માં મને પહેલાં મોઢામાં ગરમીના કારણે બધી ચાંદીઓ નીકળી હતી. એની દવા કરી હતી. ત્યાર પછી મને ચેસ્ટમાં દુખાવો થતો હતો. ત્યાર પછી મેં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી. ટ્રીટમેન્ટ ચાલુ કરાવી ત્યારે તમને કેવી રીતે, એટલે જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરાવવા માટે તમે કોને મળ્યા, તમને શું શું કીધું, આગળ શું શું કરાવવું પડશે? એના માટે તો મેં પહેલાં ચેસ્ટમાં દુખાવાની એકવાર અમારા ફેમિલી ડૉક્ટર છે એની પાસે 2 વાર દવા લીધી, પણ ન સારું થયું ને તો મેં મારા માસી છે, નર્સ છે સરદાર હોસ્પિટલ બારડોલીમાં, તો તેમને મળ્યો. ત્યાર પછી તેમણે ત્યાં ડૉક્ટર હતા ને એમને જાણ કરી. ત્યાર પછી તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો તેમણે પહેલાં ઇકો કરાવ્યો ને ત્યાર પછી સીટી સ્કેન કરાવ્યું. ત્યાર પછી ખબર પડી. ને ડૉક્ટર તનવીર સરને તમે ક્યારે મળ્યા? ડૉક્ટર તનવીર સરને અમારે જે ફેમિલી ડૉક્ટર હતા ને શશિકાંત સર, એમણે એડ્રેસ આપ્યો. ને ડૉક્ટર તનવીર સર પાસે આવ્યા ત્યાર પછી ડૉક્ટર તનવીર સરે તમને શું ગાઈડન્સ આપ્યું? ત્યાર પછી તમારી હિસ્ટ્રી કેવી રીતે રહી, તમને ટ્રીટમેન્ટ વખતે કેવું રહ્યું, ટ્રીટમેન્ટ વખતે તમે શું શું પ્રોબ્લેમ ફેસ કર્યા ને એમાંથી તમે બહાર કેવી રીતે નીકળ્યા? અમને તનવીર સરે તો પહેલાં તો બાયોપ્સી કરાવી હતી. બાયોપ્સી પરથી જાણવા મળ્યું હતું તમારી આટલા ટાઈમની ટ્રીટમેન્ટ ચાલશે. તેમાં કિમોથેરાપીનું કીધું હતું. કિમોથેરાપી 8 મહિનાની કીધી હતી. ને થેરેપી વખતે પ્રોબ્લેમ તો બહુ, વેટ લોસ, પછી ભૂખ નહીં લાગવી, એસિડિટી રહેવી, કબજિયાત થવું, એ રીતે ઘણી બધી પ્રોબ્લેમ આવી હતી. રાતે નીંદ ના આવી, દિવસના પણ એમ અમુક ટાઈમ નીંદ જ નહીં આવે ને અમુક ટાઈમ આવે ત્યારે બહુ આવે. પછી તમે આ વસ્તુ થઈ, ટ્રીટમેન્ટ તમારું કેટલા ટાઈમ ચાલે? ટ્રીટમેન્ટ તો અમારે કિમોથેરાપી 8 મહિના હતી. એ લગભગ વચ્ચે આવી રીતે કોઈ પ્રોબ્લેમના લીધે એ 10 મહિના જેવી થઈ હતી. ત્યાર પછી મને 2 વર્ષની ટેબ્લેટ. આજે સરે તમને ફિટનેસ આપ્યું કે હવે તમે સારા છો, તમે હવે આપણે કીમો બંધ કરી શકીએ, ત્યાર પછી તમને કેવું ફીલ થાય છે? તમારું મંતવ્ય શું છે આમાં? તમે લોકોને શું કહેવા માંગો છો? જો અહીંયા બહુ બધા એવા પેશન્ટ્સ હોય છે જે આપણા વિડીયો જોઈ છે, જે લોકોથી ખુલીને બહાર નથી આવી શકતા, જે લોકો એ લોકોની બીમારીને સંતાડીને રાખે છે, વધારે બોલતા નથી. સો હું એ લોકો માટે તમને આ સવાલ પૂછું છું કે તમે એ લોકોને શું કહી શકશો? તમે અત્યારે સારા થયા છો તો તમારું કેવું શું છે લોકોને, એ પૂછી રહેલો છું. એ વિષયમાં તો પહેલાં મારું પણ માનવું એવું હતું કે કેન્સરની કોઈ દવા નથી. કેન્સર મૃત્યુ આવે ત્યાં લગીને ચાલે, પણ એવું વસ્તુ ખોટું છે. કેન્સરની દવા છે. ડેફિનેટલી. સો થેન્ક યુ સો મચ. તમે ને બેસ્ટ વિશીસ અમારા તરફથી કે તમે પાછું નવું જીવન ચાલુ કરી રહેલા છો. હું સજેસ્ટ કરીશ કે હવે તમે તમારી રીતે સાચવો, પ્રોપર ડાયટ ફોલો કરો, પ્રોપર રીતે બધું આગળ કરો. બરાબર? થેન્ક યુ સો મચ. નમસ્તે.